દ્વારા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આભાર દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપે પૈસાના કોથળાથી કપટની રાજનીતિ કરી। અંગ્રેજો આવું જ કરતા હતા, એમનું શાસન સલામત ન રહ્યું તેવું નિવેદન આપ્યું। આવા અત્યાચારો કે આવા પ્રકારની પદ્ધતિથી ઇતિહાસ સાક્ષી છે। અંગ્રેજો પણ આવું જ કરતા હતા, એનું શાસન સલામત ન રહ્યું, ના કંસનું શાસન સલામત રહ્યું। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપેક્ષા વિરુદ્ધ પરિણામો આવ્યા હોવા છતાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે જીતેલા અને હારેલા તમામ ઉમેદવારોને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસ સત્તા માટે નહીં પરંતુ સેવા માટે સંઘર્ષ કરે છે અને આગામી સમયમાં પોઝિટિવ એજન્ડા સાથે આગળ વધશે। કોંગ્રેસ પક્ષની સત્તા આવે તો એ સેવાની સાધના માટેની હશે, માત્ર નકારાત્મક નહીં, એક સકારાત્મક રાજનીતિના ભાગરૂપે એક પોઝિટિવ એજન્ડા સાથે આવતા દિવસોમાં આગળ વધીશું। રાજકોટમાં 24 વર્ષીય પરિણીતાનો આપઘાત। પતિના અફેરથી ત્રસ્ત પત્નીએ આપઘાત કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। સાસુ સસરા અને પતિના ત્રાસથી જીવન ટૂંકાવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। મેંગો માર્કેટ ખોડલધામ સોસાયટીનો આ બનાવ છે, જ્યાં આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ હોવાનું કહીને સાસુ સસરા ત્રાસ આપતા હતા। પરિણીતાના ભાઈએ પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે। પતિના અફેરની જાણ થતાં પરિણીતા રિસાઈને પિયર પણ ગઈ હતી। તો વાવ-થરાદમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર બાઇકરો દ્વારા રીલ્સ બનાવવાનો વીડિયો સામે આવ્યો છે। જામનગરથી અમૃતસર સુધીના ભારતમાલા રોડ પર બાઇક માટે પ્રતિબંધિત હોવા છતાં યુવાનોએ બિંદાસ રીતે બાઇક લઈને રોડ પર સ્ટન્ટ અને રીલ્સ બનાવતા નજરે પડ્યા। પ્રશ્ન એ ઊભો થાય છે કે ટોલ ટેક્સ પર બેસતા કર્મચારીઓની બેદરકારીના કારણે આ બાઇકો ભારતમાલા રોડ સુધી પહોંચી કઈ રીતે? રોડ પર એન્ટ્રી અને એક્ઝિટ સહિત દર 1 કિલોમીટરે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, છતાં આ બાઇક ચાલકો સામે કાર્યવાહી કેમ નથી થતી તે અંગે ચર્ચાઓ થઈ રહી છે। હવે જોવાનું એ રહ્યું કે થરાદ પોલીસ આ બાઇકરો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરી દાખલો બેસાડશે કે નહીં। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આ પ્રકારનો જે સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું હકીકત? ચોક્કસથી જે ભારતમાલા જે રોડ છે તેના પર બાઇકરો સ્ટન્ટ કરતો હોય તેવી રીલ્સ અત્યારે જે વાયરલ થઈ છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ખાસ કરીને જે જામનગરથી અમૃતસર ભારતમાલા એક્સપ્રેસ વે 6 લેન જે બન્યો છે તેના પર બાઇક પર પ્રતિબંધ છે, તો આ બાઇકરો કઈ રીતે આ રોડ પર પહોંચ્યા તે પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે આ રોડ ઉપર જે ગાડીની સ્પીડ જે છે તે 100 ની લિમિટ આપવામાં આવી છે અને એવા સમયે આ જે બાઇકરો સ્ટન્ટ કરી રહ્યા છે, કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે ત્યાં જે ટોલ કર્મચારીઓ બેસતા હોય છે ત્યાં સીસીટીવી કેમેરાઓ લાગેલા છે। તે ઉપરાંત ભારતમાલા રોડ ઉપર દર 1 કિલોમીટરે પણ સીસીટીવી જે કેમેરાઓ લાગેલા છે, છતાં પણ આ બાઇકરો સામે અત્યાર સુધી પગલા કેમ નથી લેવાયા તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે થરાદ પોલીસ આ બાઇકરો સામે ગુનો નોંધીને દાખલો બેસાડે છે કે પછી આમ જ આ બાઇકરો જે છે તે ભારતમાલા રોડ ઉપર પહોંચીને રીલ્સો બનાવતા રહેશે।